ગુજરાતની પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાખવાની જુઓ છો। આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, દરેક વ્યક્તિ ટેલી માર્કેટ કોલ અને મેસેજથી પરેશાન છે, જેનાથી બચવા માટે સરકારે નવો નિયમ જારી કર્યો છે। આ નિયમ હેઠળ જે લોકો પર્સનલ નંબર પરથી કોલ કરી અને મેસેજ કરીને લોકોને હેરાન કરે છે, તેમના સિમ કાર્ડ 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ નિયમ 1 સપ્ટેમ્બર 2024 થી લાગુ થઈ રહ્યો છે। સરકારે અનિચ્છનીય કોલ સામે કડક બની છે। આવી સ્થિતિમાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે 1 સપ્ટેમ્બર 2024 થી દેશભરમાં લાગુ થશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ નિયમમાં અમલ પછી અનિચ્છનીય કોલની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે। આ માટે સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને સૂચના આપવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાયના રિપોર્ટ અનુસાર જો તમે તમારા પર્સનલ મોબાઈલ નંબર પરથી ટેલી માર્કેટ કોલ કરશો તો તમારે મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લોક લિસ્ટમાં કરવામાં આવશે। વાસ્તવમાં સરકારે ટેલી માર્કેટ માટે નવી મોબાઈલ નંબર સિરીઝ જારી કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।